उत्सव देशवासीओ भारे धामधूमथी उजवे छे। मध्यम अने उच्च वर्गना लोको फटाकड़ा फोड़ी मिठाई खाईने आ पर्वनी उजवणी करे छे। जो के आपणा ज समाजमां एक वर्ग एवो पण छे के जेमने नवा कपड़ा अने एक समयनुं जमवानुं पण नसीब थतुं नथी। ते बाळकोने वस्त्रालना युवानो द्वारा दिवाळीना दिवसे मिठाई अने फटाकडानुं वितरण करवामां आव्युं हतुं। आ मिठाई अने फटाकड़ा जोईने आ बाळकोना मोढा पर एक अलग खुशी जोवा मळी। आ काम 150 जेटला युवानो द्वारा करवामां आव्युं छे। તેમનું માનવું છે કે આવા બાળકોને દિવાળી કેવી રીતે ઉજવે અને બીજા છોકરાઓને જોઈને તેમને દુઃખ ન થાય તેથી તેમને આ વિતરણ કરી આ યુવાનો આ બાળકો જોડે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। એક્ઝેક્ટલી આ કોન્સેપ્ટ છે અમે 4 વર્ષથી ફોલોઅપ કરીએ છીએ। 4 વર્ષથી પહેલા એ રીતના નક્કી કર્યું હતું કે દરેક તહેવાર આપણે ગરીબ બાળકો સાથે મનાવીશું અને કોન્ટ્રીબ્યુશનમાં દરેક મિત્રો જે અમારા હતા 100-150 જેટલા ધીરે ધીરે અત્યારે વધારે ખાસી 500 ની આસપાસ થઈ ગયા છે। ₹1 ફાઉન્ડેશનમાંથી પર ડેનો લેવાનું નક્કી કર્યું હતું પહેલા, પણ પછી એ તો સ્ટોપ થઈ ગયું ઓટોમેટિક। હવે જ્યારે બી કોઈ પ્રોગ્રામ કરીએ છીએ કે ઉત્તરાયણ હોય કે દિવાળી હોય આવી રીતના કોઈ સ્લમ એરિયામાં જઈએ અને ત્યાં આગળ ફટાકડાનું ડિસ્ટ્રીબ્યુશન જે બી તહેવાર રિલેટેડ જે બી ડિસ્ટ્રીબ્યુશન આપણે ત્યાં આગળ કરીએ છીએ। જો ખુશી મેળવવી હોય તો ખુશી આપતા શીખજો। યુવાનો આપણે ખુશી જોઈતી હોય તો નાના બાળકોને ખુશી આપીશું તો આપણને ખુશી ઓટોમેટિક મળી જશે। આ ફટાકડા અને મીઠાઈનું વેચાણ માનવ હિત સિદ્ધિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં જઈ અને કુલ્લે 1000 બાળકોને આ કીટનું વિતરણ કરવામાં આવશે। ખાસ કરી જે સંસ્થા દ્વારા વેચાણ કરવામાં આવ્યું છે એ સંસ્થાને તમે કઈ રીતે બિરદાવો છો? માનવ હિત ફાઉન્ડેશન એ ઉમદા કામ કરતી એક સંસ્થા છે। આ સંસ્થા આશરે 150 યુવાનોની બનેલી સંસ્થા છે જે યુવાનો મધ્યમ પરિવારમાંથી આવે છે અને માટે જ આ સેવા વસ્તીમાં જઈને કામ કરે છે। તે આ સેવા વસ્તીની તકલીફો સમજે છે, એની સંવેદનાને સમજે છે અને એ વિચાર સાથે જ આ કામ કરવામાં આવે છે।